નમસ્કાર મિત્રો, તો આજે તમારા માટે લઈને આવી ગયા છે અમે એક નવો વ્લોગ અને અમારી યુટ્યુબ ચેનલનો અમારો ફર્સ્ટ વ્લોગ છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને અમારો વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો આજે અમે તમને એક એવા મંદિરની મુલાકાત કરાવી રહ્યા છીએ જ્યાં સ્વયંભૂ હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને જ્યાં લોકોના ધાર્યા કામ કર્યા છે। તો આજે એક એવો મંદિર કે જે ગાંધીનગરથી આશરે 15 કિલોમીટરના અંતરે આવેલું આ મંદિર એટલે કે આપણે ડભોડા હનુમાનજી મહારાજનું મંદિર। તો આપણે ડભોડા હનુમાનજી મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ અને સ્વયંભૂ હનુમાનજી મહારાજના દર્શનાર્થે મંદિરના પ્રાગટ્યગણમાં પહોંચી ગયા છીએ અને આપણે જોઈ રહ્યા છીએ આજે શનિવારનો દિવસ છે અને અહીંયા લાઈવ નજારો જોઈ રહ્યા છીએ। કહેવાય છે કે અહીંયા દર શનિવારે મેળા જેવો માહોલ હોય છે અને હજારો ભાવિ ભક્તો દાદાના દર્શનાર્થે આવે છે। તમે લાઈવ નજારો જોઈ રહ્યા છો। તો આપણે પહેલાં આ લાઈનમાં ઊભા રહી અને દાદાના દર્શન કરી લઈશું। દર્શન કરી અને આપણે દાદાના પ્રસાદ સુખડીનો પ્રસાદ પણ આરોગીશું। તો અહીંયા તમે જોઈ રહ્યા છો અમે લાઈનમાં ઊભા છીએ અને અહીંયા દાદાના દર્શનાર્થે આવીને તો એ લાઈવ તમે દર્શન કરી રહ્યા છો। કહેવાય છે કે આશરે 1000 વર્ષ પુરાનું આ મંદિર એટલે કે સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ જમીનમાંથી પ્રગટ થઈ હતી અને કહેવાય છે કે આ સ્વયંભૂ હનુમાનજી મહારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આપણે દર્શન કરી અને સુખડીના પ્રસાદ માટે ટોકનની લાઈનમાં આવી ગયા। ટોકન પણ લઈ લીધું અહીંથી અને ત્યાંથી સુખડીનો થાળ પણ લઈ લીધો। તો બધા મિત્રો સાથે મળીને આ પ્રસાદનું આરોગી રહ્યા છીએ અને દાદાના પ્રસાદ અને લઈ રહ્યા છીએ અહીંયા બધા મિત્રો મળીને। તો તમે લાઈવ નજારો જોઈ રહ્યા છો કે અહીંયા ભાવિ ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને આ પ્રસાદ એટલો મીઠો હોય છે કે તમે ખાતા રહી જાઓ એવા આપણે આ પ્રસાદ અહીંયા આરોગી રહ્યા છે। બધા ભાવિ ભક્તો તમે અહીંયા જોઈ રહ્યા છો। અહીંયા બજરંગબલી દાદાના મંદિરની આપણે લાઈવ ધજાના દર્શન કરી રહ્યા છે। જય બજરંગબલી, જય ડભોડિયા હનુમાન મહારાજજી કી જય। તો તમે જોઈ રહ્યા છો જે આરોગેલા પ્રસાદનો થાળ જે અહીંયા સફાઈ માટે મૂકવામાં આવે છે। તો તમે જોઈ રહ્યા છો કેટલા બધા થાળની અહીંયા સફાઈ થઈ રહી છે। તો દર શનિવારે અહીંયા હજારો થાળનું વિતરણ થાય છે અને હવે દર્શન કરીને આપણે મંદિરથી બહાર આવી ગયા છીએ। તો તમે લાઈવ નજારો જોઈ રહ્યા છો। આજે શનિવારનો દિવસ છે અને એવું ચમત્કારી મંદિર ડભોડા હનુમાનજી મહારાજના મંદિરના દર્શનાર્થે દર્શન કરી અને રિટર્ન આવી ગયા છે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય બજરંગબલી।